સમાચારમાં આગળ વધીએ સમાચાર સુરેન્દ્રનગરમાંથી કે જ્યાં પાકિસ્તાની સીમા હૈદર પર હુમલો કરનાર યુવકના ઘરે તપાસ કરાઈ। યુવકે નોઈડામાં સીમા હૈદરના ઘરે જઈને હુમલો કર્યો હતો। હુમલાખોર યુવક તેજસ જાનીની માનસિક સ્થિતિ અસ્થિર હોવાનું સામે આવ્યું। પોલીસ તપાસમાં યુવકના ઘરે તાળા લટકતા જોવા મળ્યા। યુવક માતા પિતાના મૃત્યુ બાદ જીવતો હતો, એકલવાયું જીવન। હુમલા બાદ નોઈડા પોલીસે યુવક તેજસ જાનીની અટકાયત કરી હતી। સીમા હૈદર અને સચિને પોતાના પર કાળો જાદુ કર્યાનું યુવક તેજસ જાનીનું રટણ। ग्रेटर नोएडा पुलिस द्वारा सुरेंद्रनगर सिटी ए डिविजन पुलिस स्टेशन નો સંપર્ક કરવામાં આવેલ। સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ કર્મચારીઓ જે જગ્યાએ આ ઈસમ રહે છે તે જગ્યાની તપાસ કરવા માટે ત્યાં ગયેલ તો એવું જાણવા મળેલ કે છેલ્લા 3 દિવસથી તેનું ઘર બંધ છે અને સામાન્ય રીતે આજુબાજુ પૂછપરછ કરતા એવું જાણવા મળેલ કે આ જે ઈસમ છે તેજસભાઈ જયેન્દ્રભાઈ જાની તે એકલવાયુ જીવન જીવે છે અને માનસિક રીતે અસ્થિર છે।